રૂપાલીબેન રસિકલાલ ગોર, જે હું માતૃશ્રી શ્રી GN ભદ્રા હાઈસ્કૂલ તેરામાં શિક્ષણ સહાયક તરીકે મારી નિમણૂક થઈ છે, જેનો સમયગાળો અત્યારે 2 મહિના જેવું થયું છે. હું આ શાળામાં નિમણૂક પામી એ પહેલાં જ દાતાઓનો મેં સહયોગ જોઈ લીધો. કે વાત કરું તો શાળાને પ્રિન્ટર દાતાઓ તરફથી, ફિલ્ટર પ્લાન્ટ છે, આરો પ્લાન્ટ છે, આરો માટે રૂમ છે, અને દરેક ધર્મ અને જાતિના બાળકોને મફતમાં નોટબુક વિતરણ. આ તો મારા આવ્યા પહેલાંની વાત છે. અને જો દાતાની વાત કરું તો એવા ખેરાજભાઈ રતનસિંહભાઈ ભદ્રા અને એમની સાથે અન્ય દાતાઓનો ખૂબ જ સારો એવો સપોર્ટ મને 2 મહિનામાં મળી રહ્યો છે. અને વાત કરું આગળ તો વિદ્યાર્થીઓ અને શાળાનો જે સ્ટાફ છે એમનો પણ મને સારો એવો એ સપોર્ટ મળે છે. ગ્રામજનોનો પણ ખૂબ એવો મને સારો સપોર્ટ મળી રહ્યો છે. મને એવું જ થાય છે કે આ જાણે મારું ઘર જ છે, એટલો મને અહીંયા પ્રેમ, લાગણી અને જે સહકાર મળે છે ગ્રામજનો તરફથી, દાતાઓ તરફથી, સ્ટાફ તરફથી અને મારા વાલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તરફથી, ત્યાંથી હું ખૂબ જ ખુશ છું. અને પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે શાળાને ઉચ્ચતર પ્રગતિ તરફ લઈ જાઉં, એવો મારા તરફથી પૂરેપૂરો પ્રયાસ રહેશે. તમને શું લાગે તમારા? ચોક્કસ મારા પરિવાર સાથે અત્યારે 2 મહિનામાં મારે એવું છે, આ પારિવારિક ભાવના જ છે. બાળકો સાથે પણ એટલો બધો લગાવ થઈ ગયો છે કે 1 વાગ્યા પછી છૂટીએ ને તો પણ ઘરે વિચારો આવતા હોય કે હજી 10માનું બોર્ડનું રિઝલ્ટ લાવવું છે, તો હજી આવું કરું ને તો આ બાળક હજી આગળ આવી જશે. અને દાતાઓનો ખરેખર ખૂબ સપોર્ટ છે, ખૂબ જ. એક વસ્તુની માંગણી થાય તો એ જ સમયમાં આવી જાય છે. આજે શું પ્રોગ્રામ હતો? આજે અમારી શાળાની અંદર જો વાત કરું ને તો સરસ્વતી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ હતો. કોના તરફથી? જે આપણા મુખ્ય દાતા એવા ખેરાજ રતનસિંહ ભદ્રા, એમના તરફથી આજે બધો જ સંપૂર્ણ, જેને કહીને આપણે આખો કાર્યક્રમ છે એમના તરફથી જ હતો. અને એ કાર્યક્રમની એમની ચિંતા, એ વાત કરું તો ખરેખર આટલી ચિંતા મેં ક્યાંય નથી જોઈ. એમને પણ જેમ મને 2 મહિનામાં એવું થાય છે મારો પરિવાર છે, તો એમના માટે તો આ ચિંતા હોય જ, એમાં કોઈ શક નથી. કારણ કે દરરોજ ફોન કરીને પૂછતા હોય કાર્યક્રમ ક્યાં પહોંચ્યો છે. એ ચિંતા હતી ને, એ જ અમારો ઉત્સાહ હતો ખરેખર. અત્યારે કાર્યક્રમ સફળ થયો છે તો એ સફળતાનો જો હું શ્રેય આપું ને તો એવા અમારા માનનીય દાતાશ્રી, ટ્રસ્ટીશ્રી જેને કહું, કે એવા ખેરાજ રતનસિંહભાઈ ભદ્રા, એમનો એટલી બધી ચિંતા કાર્યક્રમ પ્રત્યે, એટલું જ બધું જેને કે ને ભામાશા આપણે કહી શકીએ તો એમાં કોઈ આપણે વાંધો નથી. એવા દાતા અમારા, એમનો ખૂબ સારો સહકાર રહ્યો છે. એટલે અત્યારે પણ આ કાર્યક્રમ છે ખૂબ સારી રીતે સફળ થયો છે, ફક્ત અને ફક્ત એમના સહકારથી. નમસ્તે, મારું નામ છે ભાનુશાલી વિજેતા અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અહીંયા મને અભ્યાસ કરતાં 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. અને અહીંયાની હું કામગીરીની વાત કરું તો અહીંયાની કામગીરી બહુ જ સરસ છે. અને અહીંયાના દાતાશ્રી એ તો અતિ સુંદર છે. જેમ કે હું કહું એમની કામગીરી, અમે એક ચીજ માંગીએ તો અમારા માટે 100 ચીજ આપે છે. અને અમને એક પોતાની દીકરીની જેમ જ સહકાર આપે છે. અને બધી જ રીતે અમારી જરૂરિયાત પૂરી કરે છે. અને જેવી રીતે અમે શિક્ષકની વાત કરીએ તો શિક્ષક એ અમારા માટે બહુ જ મહેનત કરે છે. જેમ કે માતા પિતા કેમ પોતાના બાળકને ઉછેરવા માટે મહેનત કરતા હોય છે, મજૂરી કરતા હોય છે, એવી રીતે અમારા શિક્ષક અમારી માટે રાત દિવસ મહેનત કરીને અમારા માટે બોર્ડની પરીક્ષા જે સારા રિઝલ્ટ આવે, સારું પરિણામ આવે, એના માટે એ બહુ સારી મહેનત કરી રહ્યા છે. પોતે રિસેસમાં જમતાય નથી અમારા માટે, એટલું મહેનત કરે છે. અને એમનો સ્વભાવ પણ બહુ સારો છે, સ્ટ્રિક્ટ છે પણ એ અમારા માટે સારું કરે છે. અને એ અમારા માટે બહુ સારું ઈચ્છે છે. એટલે અહીંયા ટ્રસ્ટ પણ બહુ છે. અમે અહીંયા ધોરણ 9માં અને 10માં દાખલ થતા વિદ્યાર્થીઓને અહીંયા અમારા દાદાશ્રી ભાનુશાલી છે, એ અહીંયા અમને બુક વિતરણનો પ્રોગ્રામ કરે છે. બુકો પણ એમના દ્વારા આપવામાં આવે છે. જેમ કે જે ગરીબ છોકરાઓ હોય કે જે નબળા હોય એમના માટે, કે જેમને બુકનો ખર્ચો નથી ઉઠાવી શકતા, એમને બુકનો ખર્ચો ના આવે એટલા માટે એ લોકો અમને બધાને સમાન રીતે પુસ્તકો આપે છે, ચોપડીઓ આપે છે, બધું અમને પૂરું પાડે છે. અને બધી જ રીતે સહકાર આપે છે. અને હું એમને એટલું જ કહેવા માગું છું કે થેન્ક યુ, અને અમને આવી રીતે સહકાર આપજો. અને થેન્ક યુ વેરી મચ.